ગુજરાતની અંદર હાલ ભાગેડુ લગ્ન પ્રથા અને આંતરજ્ઞાતીય લગ્ન પ્રથાને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે અને આ ચર્ચાઓને વધુ મજબૂત બનાવતા ઉદાહરણો પણ આપણી સામે આવી રહ્યા છે. ત્યારે આના વિશે ઘણી બધી ચર્ચાઓ ઊંડાણપૂર્વક થઈ રહી છે. જે સામાજિક આગેવાનો છે, રાજકીય આગેવાનો છે, એમનું પણ આ વિષયને લઈને જે મત છે એને સામે આવી રહ્યો છે અને આ જે મતો છે એના પર વિશ્લેષણ જે કરવું છે એ ખૂબ જરૂરી બની ગયું છે. કારણ કે આપણા કહેવાતા સભ્ય સમાજની અંદર એવી ઘટનાઓ ઘણીવાર પ્રકાશમાં આવતી હોય છે જે સભ્ય સમાજને ખૂબ લાંછન લગાડતી ઘટનાઓ હોય છે. એટલા માટે જે સમાજ શ્રેષ્ઠીઓ હોય છે, સમાજના જે શુભ ચિંતકો હોય છે, એ આવા વિષયો પર સતત ચિંતન અને મનન કરતા હોય છે. આવા જ સમાજ શ્રેષ્ઠીઓ અને સામાજિક આગેવાનો, સામાજિકની સાથે હું કહીશ કે રાજકીય આગેવાન પણ એવા અલ્પેશભાઈ કથિરિયા આજે આપણી સાથે જોડાયા છે અને આજે આપણે આ જ વિષયને લઈને અલ્પેશભાઈ સાથે કરીશું ચર્ચા. જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આજે આ વિષય પર આપણે ચર્ચા ગહન કરવી છે અને અલ્પેશભાઈ કથિરિયા જ આપણી સાથે જોડાયા છે. અલ્પેશભાઈ, સૌથી પહેલા તો BSI TV ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. અને હાલ ગુજરાતભરની અંદર જે ચર્ચાઓ ચાલી રહી છે એની અંદર ભાગેડુ લગ્ન પ્રથા અને આંતરજ્ઞાતીય લગ્ન પ્રથા, સૌથી પહેલા તો આ બે વચ્ચેનો શું તફાવત છે અને એને તમે કઈ રીતે જુઓ છો એ તમારી પાસેથી જાણવું છે. એક સમાજની અંદર એક માતા પિતા કે સમાજની વિરુદ્ધ જ્યારે કોઈ પણ દીકરી ઉંમરલાયક થાય છે અને એને મનગમતા પાત્ર સાથે લગ્ન કરે છે અને ત્યાંથી ઘર છોડી અને કોઈને કીધા વગર જાય છે, એને ભાગેડુ લગ્ન પ્રથા એક આપણે લોકો કહી રહ્યા છે. પણ આમાં દીકરો પણ ઘરેથી છુપાવે છે ને દીકરી પણ છુપાવે છે, પણ સામાજિક તौर ઉપર એમાં દીકરી પર બ્લેમ વધારે થાય છે. બીજી જે પ્રથા કે જે આંતરજ્ઞાતીય લગ્ન છે, તો આજે પ્રેમ લગ્ન પણ આંતરજ્ઞાતીય થાય છે અને પ્રેમ લગ્ન સિવાય જે આપણે સમાજમાં એરેન્જ મેરેજની જે વ્યવસ્થા છે એમાં પણ આંતરજ્ઞાતીય લગ્ન તો થાય જ છે. એટલે આંતરજ્ઞાતીય લગ્ન પ્રેમ લગ્ન સાથે જોડાયેલું હોય એનો જ વિરોધ લોકો કરે છે. આનો વિરોધ નથી કરતા એવું નથી, વિરોધ એમાં છે જ નહીં. પ્રેમ લગ્નમાં પણ આંતરજ્ઞાતીય લગ્ન થતા જ હોય છે અને એરેન્જ મેરેજમાં પણ આંતરજ્ઞાતીય લગ્ન થતા હોય છે. પરંતુ અત્યારે જે વર્તમાનમાં જે મુદ્દાઓ ચર્ચાય છે, સૌથી વધુ ચિંતા છે એ છે કે આજે કોઈ પણ દીકરી જ્યારે 18 વર્ષથી ઉંમરલાયક થાય છે પછી એના પિતાની જવાબદારીઓ વધે છે. દીકરી ભણતી હોય એને ગણાવી, એનું ભણતર પૂરું કરવું, એને સારું પાત્ર મળે એની વ્યવસ્થા કરવી, આ દરેક મા બાપને ચિંતા હોય છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા મા બાપને પણ આ જ ચિંતા છે અને મોટા બંગલામાં અને મોટા ફાર્મ હાઉસમાં રહેતા પરિવારના મા બાપને પણ આ પ્રકારની ચિંતા થવાની છે અને 18 જ્ઞાતિનો પ્રશ્ન છે. આ મુદ્દામાં જે ચર્ચાતી વસ્તુ છે કે જે પણ તમે નિર્ણય લ્યો છો, દીકરો કે દીકરી એ સમજી વિચારી આપણા પરિવારને માફક આવે, આપણા સમાજને માફક આવે, એ પ્રકારના નિર્ણયો લેવા જોઈએ. તમારા નિર્ણયથી તમારો પરિવાર કે સમાજ કે કોઈ પણ વ્યક્તિને દુઃખ થાય તો એ એક સામાજિક મુદ્દો બની જતો હોય છે અને એનું એવું પણ નથી કે એનું મૂલ્યાંકન કોઈ ના કરી શકે. કેમ કે જ્યારે તમે કોઈ આગળ આવો છો તો એનું સમાજ મૂલ્યાંકન કરતો હોય છે, તો તમારી ભૂલ અથવા તમને લાગતી હોય કે તમારી ભૂલ નથી, પણ તમે કરેલા કામની સમાજ તો ચિંતા પણ કરે અને એનું મૂલ્યાંકન પણ કરે. અને સાથે એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે દીકરીઓની, તમે પણ એ જ રીતે વાત કરી કે આ પ્રકારના જે કિસ્સાઓ બનતા હોય છે એમાં દીકરીઓને વધુ બ્લેમ કરવામાં આવતી હોય છે. જ્યારે જો આને આપણે સમાજ એક ભૂલની દ્રષ્ટિએ જુએ છે તો ભૂલ બંનેની કહી શકાય અને સરખા ભાગે કહી શકાય, પરંતુ છતાં દીકરીઓ ઉપર આ જે પ્રેશર છે વધારે હોતું હોય છે અને ખાસ આવા પ્રકારના જે કિસ્સાઓ બનતા હોય છે એમાં સ્વતંત્રતા અને સ્વચ્છંદતા જ છે એની વચ્ચેનો ભેદ જે છે દીકરા દીકરીઓ ક્યારેક સમજી નથી શકતા હોતા. તો એને તમે કઈ રીતે જુઓ છો? એક ફ્રીડમ અને ફ્રીયાલિટી આ બે વચ્ચે બહુ બધો ડિફરન્સ છે. આજે જે સિંગરના કિસ્સાનો જે બનાવ બન્યો ને છેલ્લા 5-10 દિવસથી જે આખું સોશિયલ મીડિયામાં ચાલે છે, તો સ્વાભાવિક છે કે હું સિંગર છું કે હું ડોક્ટર છું કે હું પત્રકાર છું કે હું કોઈ પણ સ્ટેજે છું એક મહિલા તરીકે, તો એના પરિવારે એમાં ખૂબ મોટો ફાળો આપ્યો છે. જી બિલકુલ. તો સ્વાભાવિક છે કે એના પરિવારે એને સ્વતંત્રતા તો આપી જ છે, નથી આપી એવું ક્યારેય ના કહેશે કે મારા પરિવારે કે સમાજે મને સ્વતંત્રતા નથી આપી. સ્વતંત્રતા પણ આપી છે અને પરિવારે અને સમાજે તમને સ્વીકાર્યા પણ છે, મોટા પણ કર્યા છે. પણ જ્યારે તમે જે ઘરમાંથી
જે વિસ્તારમાંથી, જે હેસિયતથી, જે ઇજ્જતદાર ખોવડામાંથી આવો છો એ પ્રકારનું ખોવડું તમે પસંદ કરો તો મને નથી લાગતું કે 21મી સદીમાં કોઈના માતા પિતાને આ મંજૂર ના હોય. કે પ્રેમ લગ્ન હોય કે એરેન્જ મેરેજ હોય, પરંતુ સામાજિક રીતે થતા લગ્ન અને પ્રેમ લગ્ન આ બેમાં ક્યારેય પણ આવા પાત્ર તમે સિલેક્શન કરો છો તો તમારું પરિવાર તમને ના પાડવાનું જ છે. આજે પણ જે આપણે હિન્દુ સમાજમાં ગુજરાતમાં જે લગ્નની પ્રથા છે, એકબીજાના પરિવાર છોકરા છોકરીને જોવે છે આજ, તો એવું નથી કે પહેલી વાર કોઈ જોવા જાય ને એમાં લગ્ન થઈ જાય, સગાઈ થઈ જાય, નક્કી થઈ જાય. એમાં પણ ઘણી વખત ઘણા બધા પાત્ર એકબીજા જોતા હોય છે, પોતાના આકલનો કરતા હોય છે કે આ સારું છે, ખરાબ છે, નરસું છે, આ કરાય ન કરાય. તો આ પ્રકારે પ્રેમ લગ્નમાં તો એની જે ચોઈસ એને કરી લીધી છે એ પરિવારે સ્વીકારવી જ પડે છે. એટલે એ પ્રશ્ન એવો બની જાય છે કે જ્યારે એનું જે કુટુંબ છે, એનું જે પરિવાર છે, એને જે પ્રકારનો આફતનો સામનો કરવો પડે છે. આજે સમગ્ર ગુજરાતના મીડિયા સમક્ષ એક બાપ રોતો રોતો દુઃખ પોતાની કહાની કરતા હોય, એ બાપને જ ખબર હોય, જેના ઘરે દીકરીઓ હોય એને જ ખબર હોય કે આ પીડા કઈ હદ પહોંચી છે અને આ પીડાથી એના પરિવારને શું શું નુકસાન થાય છે. જી. અને તાજેતરમાં આપણે કિંજલ દવેનો જે કિસ્સો જોયો, ખૂબ એને લઈને ચર્ચાઓ થઈ. પરંતુ જે રીતે તમે શરૂઆતમાં વાત કરી કે બે પ્રકારે થતા હોય છે, પ્રેમ લગ્ન જે છે એ અને આંતરજ્ઞાતીય લગ્ન, અરેન્જ મેરેજ પણ થતા હોય છે. આપણા સમાજમાં જે અરેન્જ મેરેજની વ્યવસ્થા છે એ પણ આંતરજ્ઞાતીય થતા હોય છે. તો કિંજલ દવેનો જે કેસ છે એમાં આંતરજ્ઞાતીય લગ્ન છે પણ એ અરેન્જ મેરેજ છે, છતાં એનો આટલો વિરોધ થવો અને અંતે સામાજિક બહિષ્કાર સુધી આ વાતને પહોંચવી, તો આને તમે કઈ રીતે જુઓ છો? આ બહિષ્કાર જે સમાજ દ્વારા કરવામાં આવ્યો એને તમે કઈ રીતે મૂલવો છો? હું આમાં કોઈ એક સમાજ તરફે મારું નિવેદન નથી, પણ મારું જે આકલન છે કે એમના કિસ્સાની અંદર એમને જ્ઞાતિ બહાર કાઢવા માટેના જ્ઞાતિ આગેવાનોએ વાત કરી. તો આજે જ કરંટ આજના જ દિવસમાં 2 દિવસમાં જે બનાવ બન્યો, એક બ્રહ્મ સમાજનો યુવાન એક પાટીદાર સમાજની યુવતીને લઈને જાય છે, એના પરિવાર મારે છે, કોર્ટમાં જાય છે, સર્ચ વોરંટ દાખલ થાય છે અને યુવતી કહે છે કે મારે એ જ યુવાન સાથે જવું છે, કોર્ટ પોલીસ પ્રોટેક્શન સાથે એમને મૂકી દેશે. અહીંયા યુવાન બ્રાહ્મણ છે, અહીંયા યુવતી બ્રાહ્મણ છે, તો અહીંયા તમે જ્ઞાતિ બહાર મૂકો છો, અહીંયા તમે જ્ઞાતિ બહાર નથી મૂકતા. આવું એક જ જ્ઞાતિમાં નથી, દરેક જ્ઞાતિઓમાં છે, બધી જ જ્ઞાતિઓમાં, કે દીકરી જાય છે તો જ્ઞાતિનો પ્રશ્ન ઉભો થાય છે, પણ તમારા ઘરમાં કોઈની દીકરી આવે છે પુત્રવધુ બનીને તો જ્ઞાતિનો પ્રશ્ન ઉભો થતો નથી. એટલે આજના સાંપ્રત સમયની અંદર સમાજે પણ બે પ્રકારની જે વાતો છે એમાં એક સ્ટેન્ડ લેવું પડે. અને આખી પરિસ્થિતિની અંદર જે પ્રકારે સામાજિક કોઈ પણ લોકો હોય, આગેવાનો હોય, મધ્યસ્થી કરતા લોકો હોય કે સમાજમાં પોતાની ભૂમિકા ભજવતા લોકો હોય, એને આ વસ્તુઓ ઉપર ક્લિયર પ્રકાશ પાડવો જોઈએ. જ્યારે દીકરીના કિસ્સાની અંદર વાત અલગ હોય છે, દીકરાના કિસ્સાની અંદર વાત અલગ હોય છે, ત્યારે આંતરજ્ઞાતીય પ્રશ્ન ઉભા થતા હોય છે. આજે 21મી સદીની અંદર આંતરજ્ઞાતીય પ્રશ્નનો કોઈ વિરોધ પણ ના હોઈ શકે, કેમ કે ઘણા બધા એવા મોટા આપણે એવા દાખલા આપી શકીએ કે મોટા વ્યક્તિ હોય, રાજકીય હોય, સામાજિક હોય, ધંધાકીય હોય, બિઝનેસ પર્સન હોય, સારા પ્રોફેશનલ સાથે સંકળાયેલા સંમતિથી કે પ્રેમથી લગ્ન કરતા હોય છે, પણ એની એક સ્ટાન્ડર્ડતા હોય છે, એનું એક લેવલ હોતું હોય છે. પણ જ્યારે આ પ્રકારે બનાવો બને છે, કોઈ એક પર્ટિક્યુલર કિસ્સાને આપણે યાદ નથી કરવું, પણ જે કિસ્સાઓ સમાજની અંદર દિન પ્રતિદિન વધી રહ્યા છે, તો દરેક યુવાન યુવતીએ પોતાના માતા પિતાનું સન્માન થાય એ પ્રકારના તો સ્ટેપ લેવા જ જોઈએ, ચાહે તમારા પર્સનલ જીવનમાં હોય, જાહેર જીવનમાં હોય, સંસારિક જીવનમાં હોય કે તમે સામાજિક જીવનમાં હોય. આપણે સમગ્ર લોકોની વચ્ચે વસીએ છીએ, અહીંયા એકબીજા કનેક્ટિવિટી સાથે જોડાયેલા છે. આ કોઈ એવું પશ્ચિમી કલ્ચર નથી કે કોને કોઈની સાથે લેવા દેવા નથી. ત્યારે આ પ્રકારના કલ્ચરમાં, આ પ્રકારની સંસ્કૃતિમાં, અને ખાસ કરીને હિન્દુ અને ગુજરાતની સંસ્કૃતિમાં જ્યારે આપણે જીવતા હોઈએ, ત્યારે આપણા કુટુંબ પરિવારને નુકસાન ન થાય, ખાસ કરીને માતા પિતાને ક્યારે શરમથી નીચું મોઢું ન કરવું પડે, એ પ્રકારનું જીવન તો સૌએ જીવવું જોઈએ. એની કાળજી દરેક યુવાન સહિત યુવતીએ રાખવી જોઈએ એવું મને લાગે છે. જી. અને તમે લોકો જે રીતે ભાગેડુ લગ્ન પ્રથાને લઈને સામે આવ્યા, અવાજ ઉઠાવ્યો અને ત્યારબાદ આજે નવો નિયમ આવ્યો છે, એને લઈને તમારું શું માનવું છે? તમારી જે રજૂઆતો હતી એ મુજબ થયું છે કે એમાં હજુ કોઈ ફેરફારની જરૂર છે? આમાં અમે ઘણા અંશે અલગ અલગ મતાંતરો સાથેની રજૂઆતો કરી છે. અમારી ટીમમાંથી બધા આગેવાનશ્રીઓ પણ સરકારશ્રીના સચિવશ્રીઓ સાથે બેઠા છે, એક સમૂહ ડિસ્કશન પણ થયું છે કે શું ફેરફાર થઈ શકે, શું થવા જોઈએ, કઈ રીતે થવા જોઈએ.
એમાંથી અમુક મુદ્દાઓ ઇમ્પ્લિમેન્ટેશન માટે સરકારે કેબિનેટમાં ગત અઠવાડિયે જે બાબતની જાહેરાત પણ કરી છે. પણ હવે એને જે એડમિનિસ્ટ્રેટિવ એટલે કે વહીવટી સ્તરે જે પ્રક્રિયામાં લાગુ પાડવાના છે વહેલી તકે થવા જોઈએ. એક વખત લાગુ થશે તો ખબર પડશે કે આનાથી શું સમાજમાં ફેર પડ્યો છે, આ પ્રક્રિયાઓ અટકે છે કે આની કોઈ નવી બારીઓ ખુલે છે, તો એના ઉપર સરકારે શું ધ્યાન રાખવું એ આ ભવિષ્યનો સમય કહી શકશે. અત્યારના સમયમાં આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે સરકાર આ બાબતે પોઝિટિવ છે, પોતે જાહેરાત પણ કરી છે, એટલે સરકાર બાબતે પોઝિટિવ તો છે જ. પણ હવે જ્યારે વહીવટી પ્રક્રિયામાં એનું ઇમ્પ્લિમેન્ટ થશે ત્યારે આના શું અસરો ઊભી થશે એ ત્યારે કહી શકાય. અને અલ્પેશભાઈ, અંતિમ મારે પ્રશ્ન એ પૂછવો છે કે તમે જ હમણાં થોડી વાર પહેલા જ વાત કરી કે દીકરા દીકરીઓ છે એમના જ્યારે લગ્નના સંબંધની સગપણની જ્યારે વાત થતી હોય ત્યારે એ જે નિર્ણય લેવાતો હોય એ આખા પરિવારનો નિર્ણય હોય છે. પરિવારની અંદર એના વિશે વિચાર વિમર્શ થાય, ઘણા બધા પાસાઓ જે છે એ જોવામાં આવતા હોય છે ને ત્યારબાદ કોઈ એક જગ્યાએ નક્કી કરવામાં આવતું હોય છે. પરંતુ જ્યારે દીકરા દીકરીઓ જે છે એ પોતાની મરજીથી આ પ્રકારે ભાગેડું લગ્ન પ્રથામાં આગળ આવી જતા હોય છે ને એ પ્રમાણે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરતા હોય છે ત્યારે એ નિર્ણય એમનો પોતાનો હોય છે. તો એ દીકરા દીકરીઓને તમે શું સંદેશો આપશો? કારણ કે આ જે છે એ ન માત્ર બે લોકોનું પણ બે પરિવારોનું બંધન છે, ત્યારે એ નિર્ણય પણ પરિવારનો હોવો જોઈએ, સામૂહિક નિર્ણય પરિવારનો હોવો જોઈએ. અને દીકરા દીકરીઓ જ્યારે પોતે આવા નિર્ણય લે ત્યારે એની શું અસર થતી હોય છે? આમાં મારી પણ હજી યુવાનની ઉંમર છે એટલે વધારે કોઈ સલાહ તો ન આપી શકાય, પણ મને જે લાગે છે એ પ્રમાણે કે દરેક યુવાન યુવતીએ પ્રેમ લગ્ન હોય કે સામાજિક એરેન્જ મેરેજ હોય, બે પાત્ર ખાલી જોડાતા નથી, આખા બે પરિવાર ને બે સમૂહ જોડાય છે. તો બધાની વચ્ચેની કનેક્ટિવિટી થવાની છે. અને આપણે જ્યાં વસીએ છીએ તો અહીંયા કાકા બાપા મામા ફઈ બેન આખું એક પરિવારમાં મોભો હોતો હોય છે. તો જ્યારે તમે બે નિર્ણય લેશો તો ઘણા બધા રિશ્તાઓનો ખત્મ થઈ જાય છે, સંબંધ ઉપર પૂર્ણ વિરામ મુકાતું હોય છે. અને એવું પણ નથી કે તમારા બેનો નિર્ણય બધાને સ્વીકાર્ય હોય અને સ્વીકાર્ય ન પણ હોય. આપણે ઘણા કિસ્સામાં જોયું છે કે પ્રેમ લગ્નને લોકો સ્વીકારે છે, ઘણા કિસ્સામાં જોયું છે પ્રેમ લગ્નને સ્વીકારતા પણ નથી. ઘણા કિસ્સામાં એરેન્જ મેરેજ ખૂબ સફળ છે, ઘણા કિસ્સામાં એરેન્જ મેરેજ સફળ પણ નથી. પણ એનો મતલબ એવો પણ નથી કે ખાલી એમને દોષ આપવો જોઈએ. પણ એક યુવાન યુવતી તરીકે ચોક્કસ મેં પહેલા પણ કીધું કે આપણે માતા પિતાનું સન્માન જાળવવું જોઈએ, પરિવારનું સન્માન, એમને શરમ ના આવે પ્રકારનું. લગ્ન જીવન ખાલી લગ્ન બાબતની પ્રક્રિયા નથી, ખૂબ લાંબો વિષય છે. એટલે એમાં તો ખાસ કાળજી એટલે રાખવી જોઈએ કે આનાથી તમારા પછીના લોકોને પણ તકલીફ ન થાય. આજે સ્વતંત્રતાની પાછળ જ્યારે આવું બને છે ત્યારે બીજા લોકોની સ્વતંત્રતા પર પણ કાપ લાગશે. એ માતા પિતા થોડીક એની વોચ વધારશે, પગલાઓ વધારશે, રિસ્ટ્રિક્શનો મૂકશે, તો એની પણ અસરો થવાની છે. આજે જે પ્રકારે યુવાનને યુવતીઓને ફ્રીડમ મળ્યું છે, આજે કોઈ પણ સમાજની ગુજરાતની વ્યક્તિ ક્યારેય કોઈ યુવાન કે યુવતી કહી ના શકે કે અમને ફ્રીડમ નથી મળતું. દરેક માતા પિતાના ઘરમાં પોતપોતાના રીતિ રિવાજ પ્રમાણેના ફ્રીડમ એને આપે જ છે. તો એ ફ્રીડમનો પણ ખોટો ગેરલાભ ન ઉઠે, દરેકનું સન્માન જળવાય, કોઈ જ્ઞાતિઓ વચ્ચે પણ કોઈ એવી લડાઈઓ ઊભી ન થાય, અને બધા જેમ ગુજરાતમાં 18 વર્ણ શાંતિથી હળીમળી રહે છે એ પ્રકારની પરિસ્થિતિ સર્જાય એ માટે સૌએ ધ્યાન રાખવું જોઈએ. યુવાન યુવતી તરીકે આપણને જેમ અધિકારો પણ મળે છે એમ આપણે આપણી ફરજોને પણ નિભાવવી જોઈએ હોવાનું છે. ચોક્કસથી જે રીતે અલ્પેશભાઈએ વાત કરી કે અધિકારો આપણને ભોગવવાની ઈચ્છા હોય છે તો ત્યારે આપણે આપણી ફરજોને પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. ગુજરાતની અંદર ચાલી રહેલો આ આંતરજ્ઞાતીય લગ્ન અને ભાગેડુ લગ્ન પ્રથા, આ બંને વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.